પછી આવું દરેક પ્રતિમા બધું શીખવાયેલું હોય એવું કર્યા કે આ મારે ગમતું નથી પણ થઈ જાય છે, ગમતું નથી પણ થઈ જાય એના સાથે ઉભા બતાવો ને લસ્તી પડે તો આ જગત તો શું છોડી જશે, શું કરે એનું કલ્યાણ ક્યારે થાય? ડૂબતા તારવાનું છે, ડૂબતા તારવાનું તમારો કર્યો નથી પણ બીજું જોરમાન બધું બાંધીને બહુ જાગૃત ખબર ક્યાં પડ્યા ખબર ક્યાં પડ્યા અને કેવા સંયમ પરિણામ મારે કેવા ભાઈ કહે છે કે એ શું રહસ્ય છે સમજાવવાનું કે અંદર એમ કેમ થયા કરે દાદા એવું કહે છે કે એવું ઓછું છે કે જ્ઞાની પુરુષને પૂછે તો જ કે પણ હવે સમજાવો તો ખરા પબ્લિકમાં નાખે રહસ્ય લોકોને અવની સમજે બધા પોતપોતાની ભાષા એનો ઉપયોગ દુરુપયોગ થાય. જો સમજવું હોય તો ખાનગી રીતે કોઈને સમજાય અને તે મને લાગે કે શું ખબર પડી ભૂલ વસ્તુ નથી, એ સૂક્ષ્મતમ વસ્તુ શું છે? સૂક્ષ્મતમ વસ્તુ જગત સ્થૂળ ના છે, સ્થૂળ ના આગળ સૂક્ષ્મ ને ખોળે છે. આ સૂક્ષ્મતમ વસ્તુ કોઈ મહાત્મા કહી ચંદ્રકાંત કરવું નથી ના કેવાય, હજુ યોગ્યતા નથી આવી. આગળની વાત શું કરવાની અર્થ કરી પણ તમે એવું અનુભવ થાય છે એવી યોગ્યતા જલ્દી લાવી શકો કે નહીં? એવી યોગ્યતા જલ્દી લાવી શકો કે નહીં? તમે એવી યોગ્યતા અમારામાં જલ્દી લાવી શકો કે નહીં? એમ અમે તમને કહી શકીએ કે યોગ્યતા લાવવા માટે આ તમને 5 આજ્ઞા આપી છે, તે અઘરી નથી. ખરેખર હોય તો મને કહી દો કે આ કઈ નથી. અને બીજું અહીંયા સત્સંગમાં જેટલું રહો જેટલું મારા પરિચય મળો એટલું જ ફાયદો. તો અને અમારી કૃપા તો તમારે તમારી પરમ વિનય જોઈએ, આમાં કોનો કોનો કેટલો વિનય છે એ જોઈએ. પક્ષપાતે બધું આપવું જેટલો પરમ વિનય આપણે શરત એ છે ને પરમ વિનય ની શરત છે. જેટલો પરમ વિનય એટલું કૃપા વધારે. તો 200 માણસ હોય છે એ 200 માણસો આમ આરતી વખત નીચે પડી નમસ્કાર કરે છે, પણ ભાઈ 4 જણ ઓળખી રાખું કે આ માણસ ઉભો રહેવાનો તો હું કોઈ થોડો જોઈ લઉં ઘણી વાત કરી ઉભો રહેવાનો ના ઉતરે. આડી ચાલે જ નહીં છે, જે પોતાનો મત જોઈએ નહીં પણ વિનય 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 ઘેર વિનય કરશો ચાલશે. ઘેર ઓફિસમાં અહીં તો જોઈશે મારી જોડે વિનય કરશો ચાલશે. અબ્બા જોડે દાદા જોડે ના એ 14 નો હાથ છે મેં પ્રગટ જોયેલા છે. ક્યારેક પછી મનમાં થયા કરે આવું કેમ થાય એવું થાય કરે ઐશ્વર્ય જેમ જેમ જાણશે આપણું જાણવાનું કેવું છે કે પેપરથી જાહેરાત આપી નથી. આ જાહેરાત માર્કેટ મટીરિયલ નો જગત ના લોકો જાહેરાત કર્યા કરે. શું કરે? જાહેરાત કરે છે. આ માર્કેટ મટીરિયલ આ તો એમનું યસ કીર્તિ ભેરાથી કીર્તિ ફેલાય. કેવી ફેલાય? કીર્તિ ફેલાય. દાદા આવે રામ છે એવી રીતે ભેગો થયા. બીજે બધી કીર્તિ ફેલાઈને આવે છે માર્કેટમાં જાહેરાત કરીને એ બધું રિલેટિવ છે. આ કીર્તિ ફેલાવી એટલે જેમ જેમ કીર્તિ ફેલાવી જાય એમ આપણે અહીં અધિકારી જોવાની જરૂર નથી. અધિકારી તો મોડો છે, લેટ છે.
અધિકાર તો અધિકારી હોય ને એ તો અધિકારી કુમારી હોય. શું હોય? એ કુમારી હોય ને. અને બિન અધિકાર આ તમે રાશિ કે સામાન નથી બરકત નો કરો માણસ થી દાવ તે જ તું બચે એમનો પણ બચે. કારણ કે અમે આ વિજ્ઞાની શોધખોળ કરી છે કે આટલું આ પીશે ને આટલું નહીં પીએ, આ આમ કરશે આમ કરશે તેનો અમારે વધો નથી, પણ અમારે કયા પર વળતર પૂરા જે બગડી ગયું છે એ લેખો કરે હવે નવે છે આમ કરે. શું કહીએ? બગડી કોઈ લેટકો કરો નવસરથી આ પ્રમાણે કવિ આવી ગયા ને બધું બધું આટલું બધું કહેવાય બધા ક્રિયાઓ ફેરવે. હા લેડી ધર્મ થતા ક્રિયાઓ ફેરવે. અરે નહીં, ક્રિયા ફેરવાની વાતો કરે કે આમ કરવો તેમ કરવો, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, થોડું બધું લીધે આમ સાઈડમાં એવું સાંભળ્યું હતું ને હા એવું પછી નહીં કશું આવ્યું ને ભાઈ કશું નહીં આવે પછી ઘેર એટલા ને એટલા મળશે ને બધે એટલા જ કકડા દે મન કકડાટ, અહંકાર બધું જ બધું ઉલટું અંદર વધતો જાય. કાલે રાતે કોઈ પૂછતા હતા કે જો મોક્ષ જવા માટે સરળ રસ્તો કયો ભાગ કે છે? મનુષ્ય આવ્યા પછી પાછો પડવું કાયમ લખેલું છે કે તેમાં એવું નહીં, પણ મનુષ્ય સ્વાભાવિક રીતે અહંકાર ઉભો થઈ જાય છે અને તે જ પાછો પડે છે. મેં આ બધા ધર્મો ના હોત ને સીધા મોટે જ થાય. આ બધા ધર્મો જ સારું કરવા ગયો એટલે સારું કરવા ગયો એટલે સુખ મળ્યું. અરે સુખ ની પછી અરે લાલતા બેઠી એમાંથી પાછી દુઃખ ઉભો થયો. કલ્પના ઉભી થઈ. સાહજિક મનુષ્ય સિવાય બીજા બધા સાહજિક છે. શું છે? સાહજિક છે. સાહજિક ને ક્રોધ માન માયા લોભ એવું એવું હોય નહીં. ક્રોધ માન માયા લોભ ના હોય. હા એને પછી લાગે ભેગી કરીએ આ કીડીઓ ભેગી કરે ને એ એમની ખરી ખરી ગ્રંથિ ખરી તમે સમજો ને, પણ એને પોતાને એ ભાન નથી. એ તો સાહજિક છે. શું છે? એ સાહજિક છે. સમજો ને કીડીઓ ભેગી કરે. બાકી આ બીજા જાનવર ઉપર ભેગું કરવાનું નહીં. જગ્યાએ મૂકી રાખે કાલે બાદ જોઈ શકે એના આપણે મનુષ્ય સાહજિકતામાં ના દશા થાય. આ તો ધર્મો જ ઊભું કરી છે, પણ ધર્મો તરીકે ધર્મો ખોટું કર્યું તને કુદરતે જ ધર્મો બગ્યા અહીં ફેરવવા માટે ચક્કરમાં જ ભગવાની હતી. અમારથી જો કોઈ માન મળી ગયો તો થોડી બુદ્ધિ ખરીદનાર મળી જાય તો દાડો ઘરે અહીં શું લખ્યું છે? શું લખ્યું છે? નીચ પડી બુદ્ધિ ને વિપરીત બુદ્ધિની આદિને સમાવવા. વિપરીત બુદ્ધિની આદિ છે. તેથી લોકો ખાવા પીવાનું બધું છે. રસ્તા તો મહાવીરના વખતમાં આવ્યા હતા ને કૃષ્ણ ભગવાનના વખતમાં આવ્યા હતા ને રામના રામે ખા કરે. આ તો મહાપુરુષારી લોકો છે. કેવા રસ્તામાં એ પગને ધૂળેલી છતાં તમે તરખાઈ બતાવી જઈને આવ્યા ગયા પછી આપણે આવ્યા નહીં ચાલ્યા નહીં એટલો પુણ્ય એટલે મારી તો ધર્મ હારી એની થાકી ગઈ. પણ બુદ્ધિ વિપરીત છે એટલે સુખી એ સુખ ભોગવતા નથી. આ સુખ તો બહાર સજ્જક બુદ્ધિ થાય તો પછી ભોગવ ના ભોગવ. હા તમે પડે ના પડે આ બુદ્ધિ ફેરવી છે. બીજું કઈ મોક્ષ માર્ગ જવામાં આખી બુદ્ધિ જ ફેરવી નાખી. વિપરીત બુદ્ધિ છે. લોકો વિપરીત બુદ્ધિ કાઢી શકે નહીં. આમ કરો તેમ કરો પછી વળે નહીં. અને તો બહુ કર્યું છે ને આ બધું માદકતા વાળું છે. શું છે? મેં કઈ કર્યું છે પેલા મહારાજે એમ કહેતા હતા અમે ધ્યાન આપ્યું મહારાજે એમ કહેતા હતા બહુ ક્યાં તમે કેફી તો ના પીવા કોઈ બાપો તો ડિસ્કેફી આ ક્યાં ઉતરી જાય છે? ઉતરી જાય બરોબર. ઉતરી જાય. ક્યાં પુત્ર કલ્યાણ છે. બાકી મોટો આમ બરોબર આ બે હાથે કરો.
મારા કોઈ 24 કલાક રાખે નહીં. કેટલા? મારે તો થોડો ટાઈમ લાગે કોઈ રાખે 24 કલાક બોલો ને? અને આખું વર્ષે ના રાખે ને હે? 24 કલાક એટલે આખું વર્ષે ના રાખે 2-4 કલાક રાખે બીજા લોકો પણ આખું વર્ષમાં જ પાછું દર્શન ના થાય બધા અમુક વખત જ આવે એમ કે આ તો આપણે એવું છે ને કે આપણે આ બળી ચાલ્યું છે ને એટલા માટે મારે નિરંતર આખો દાડો એની પાણી છાંટ છાંટતો. પાણી છાંટછાંટ કરવાનું પછી લલ્લુભાઈ કહેવાય ને તો બહુ આનંદ મળે છે. નહીં તો આનંદ તો રાજ આપે તો ના થાય. રાજ આપે તાર મનમાં એમ થાય કે આ રોડી બરોબર નથી બીજી એક લાગી પછી રાજ મળ્યા પછી દુઃખ બીજું ઊભું થાય. શું થાય? દુઃખ ઊભું થાય બીજું આ રોણી બરોબર નથી બીજી એક લાવીએ બીજી ઠેકાણું પડે ને એને જિંદગી એમાં લોકો સમજાય એવું છે. દુઃખ જાય એવું નથી એમ હા સમ્યક સમજણ હોય તો સુખ જ છે બધું. હા અમારે ભાગેલા બધા આનંદ હતો સત્સંગ નતો કરાતો. અમે જોયું જ નથી દુઃખ. અમે જોયું જ નથી. આ પગ ભાગ્યો ત્યારથી દુઃખ જોયું નથી. દુઃખ જોયું હતા 24 કલાક નિર્ગણમાં જોડે હતો. ઉમા પાડી ભાઈ પછી દુઃખ જોયું ભાઈ મેં કહ્યું ભાઈ ભાઈ મને બહુ દુઃખ થાય છે. આ નિર્બંધ જોડે જોડે હતા 24 કલાક. અને તમને ના રહે. અમારું નામ લેજો કરો તમને ના રહે. સર્વ દુઃખ ક્ષય નો ઉપાય છે. શું છે? સર્વ દુઃખ નો ઉપાય સર્વ દુઃખ ક્ષય નો ઉપાય છે. એથી કવિ રાતે લખે 10 લાખ વર્ષે પ્રગટ થાય છે. અને આ તે અપવાદ માર્ગ છે. અપવાદ એટલે નિયમ. કોઈ પણ દરેક નિયમમાં અપવાદ હોય તો નિયમ ગણાય નહીં તો નિયમ જ ના કહેવાય. અપવાદ હોવો જ જોઈએ. એવો અપવાદ થયા. બધું ગળાય બરાબર હું તો આથી મોટા હોય મારી વાડી જઈ નીકળી જાય. કેટલાક ના તું ગાડી નીકળી જાય, કેટલાક ના આવે. એમાં મારી ગોઠવણી નથી. ગોઠવણી ને સાહજિક છે. આમ ધ્યાન કર્યું આમ કામ કર્યું અને નીરુબેન ને કોઈ દાડો છે તે માનથી બોલાવ ત્યારે એવું આ બધું સાથી બોલાવું છું સાથી નહીં ભગવાન જાણે. કયા ભગવાન જાણે એમ બેઠા છીએ આપણે શું એમને પૂછી જોવાનું કે કેમ આપણે ફોન કરીએ અને પૈસા માગે આપણે શું ગરજ છે? આપણે બધું આપણી જોઈતી આપણી પર કૃપા છે બધી ભગવાનની. કેટલો વખત તન્માયા કરીએ છીએ કેટલો ભક્તતા રહીએ છીએ. કારણ કે 4 ડિગ્રી ઓછી રહે ને અને તેથી લોકો લાભ થયો છે. જો તો 4 ડિગ્રી 308 હોય ને તો આને જ ભગવાન કહેવાય. અને 308 હોય તો 2000 ભગવાન કહેવાય. અને તે સદે આપણે શું કે છે ભગવાન કેવા કહેવાય છે? અવતારી કહેવાય છે. ના પણ અવતારી પડે એટલે આ પેલા છે તે ભગવાન પેલા કેવા નિરંજન અને આ સાકાર. આ સાકારી ભગવાન આપણે કહે છે ને તે આવું સંપૂર્ણ થયો 308 તેને કહેવાય. એવું તમારી બધા નહીં પડે છે બધી ખોટી દખલો તો ભયંકર જોખમ આવે બધા. શું કરે ભયંકર જોખમ આવે. આ પોતે જે નથી તે પર બોલે છે જોખમ બોલે છે. બરોબર ને 308 થાય 308 ટિકિટ થઈ જવું છે. પણ તારે લોકોને લાભ ના થાય. કારણ 14 લોકો નાશ કહેવાય નહીં. હું તો 14 લોકો ના નાશી ઓછું કરાવું તેનો આ લાભ છે. 14 લોકો નાશ સીધો તમારે ચંદ્ર ભટમાં આવડે શું કામ થાય? ફક્ત લોભ ક્રોધ માનમાં લોભ ના થાય. જો લોભીઓ કરવા જાય મારે અને અડચણ બધી નીકળે. એક જ કામ કરવાનું બાકી છે ને સીધું પહોંચવાનું છે મોક્ષ. હા પણ હોય નહીં સંસારમાં અડચણો તો હોય ને એ અડચણો કાઢવાની ઈચ્છા થાય. અડચણ નીકળે તો બધું આ કરે. મેં કહ્યું અડચણ નહીં કરશે લોભ ના કરી. લોભ ના માટે આ નથી. અડચણ નીકળે બહુ થઈ ગયું ને. તમને કેવું લાગે? તારા લગ્ન અડચણ પડી હતી
પછી બહુ થઈ ગયું. પછી આપણે એટલે કે કઈ આમ જત ના કરી દઈએ ભેવ જોડીએ જોડે આવું ભેવ છે આવું રહેવું જોઈએ એવું છે તરત ના કરી દઈએ આપણું કામ નહીં રહે. પછી આપણે શું બરોબર કારણ કે તમે રવા દો કહે એક પક્ષી ના બોલી એક પક્ષી ના બોલે બીડી રવા દો કેવું નહીં બીડી રવા દો પીવો એમ કેવું કે ગુનો છે. શું છે? અને બીડી છોડી દો એ ડબલ ગુનો છે. છોડી દો કેવું એ ડબલ ગુનો. એટલે અમે એક ગુનામાં આવીએ નહીં. અમે એની પાસે દવા કરીએ. શું કરીએ? એની પાસે દવા કરીએ. તમે કયા ગુનામાં આવો? બે ગુનામાં આવે. બે ગુનામાં એક માણસ બહુ ઉતાવળ કરતો તારે એક માણસ બહુ ઉતાવળ ના કરતો તારે મેં કહું ઉતાવળ કરવી એ ગુનો છે. ઉતાવળ ના કરવી એ ડબલ ગુનો છે. વાતને સમજી જાવ તો ઉકેલાશે ને નહીં ઉકેલાવે. આમ જશે તો મને ઘર છે આમ જશે તો કમ ટુ ધી નોર્મલ. ના ઉતાવળ કરે તો ડબલ ગુનેગાર. ગાડી કે તારે રાહ જ છે અને ઉતાવળ કરી દેશ માં કઈ અથડાઈ પાડી ગાડી. એટલે ઉતાવળ કરી ત્યારે સિંગલ ગુનો કહેવાય અને ના ઉતાવળ કરે ડબલ ગુનો. વાત સમજે પડી છે. એથી અમે કઈ પીવા શું કહ્યું એને ના કહું તો એનું મન અવરું ચાલે. દાદાજી ના કહેવા મળ્યું આપણે જવું નથી પણ દવા કરે. કેટલાય પીલા બંધ થઈ ગયા કેટલા નહીં. કારણ હું જાણું કે આટલા કલાક આ માલ ભરેલો છે. શું છે? માં ભરેલો છે એટલે અમે ભરીએ ભરેલો ખલાસ થઈ ગયો એ આપણે નોકી પછી નવી નોકી ભરાતી નથી એટલે પેલું તો ખાલી કરવું જ પડશે ને. ખાલી કરવું પડે એટલે અમે પદ્ધતિ ખાલી કરીએ પદ્ધતિ. હા છતાં એ એમ કે પીવાનું એ વાંધો નથી તો ગુનો છે એમ ના કહીએ. એને એવું કહ્યું કે પીજે પણ આવું કરજે નહીં પાછું શું કર્યું પ્રતિકોણ બંધ નહીં. તમારે વળવું પડે. કેટલા જણે વળવું પડે? બધા ચોખ્ખા માણસ છે. બધાને જ વળવું પડે. બધાને વળવું પડે. ના બધા ચોખ્ખા માણસ છે. વળવું ના પડે એવા માણસ વળવું જ પડે. વળવું પડે એવા માણસ ક્યાં મારું મગજ શું થઈ જાય? હું તો એવો કાચી મારે નથી. મારું તો કલ્યાણ થઈ ગયું છે. મારે તો ફરી આ બગાડો નથી. એ કહે છે કે દાદા પ્રયોગ કરો ને વળવાનો. હે આ વળવાનો જે જરૂર હોય તે પ્રયોગ કરો એમ. વળીએ આ જીવો જતા રહે પાછા. મને જ્ઞાની પુરુષ મળ્યા છે એવું ભલે મળ્યા. કારણ કે આ દૂધ કેવું છે આજના મનુષ્યનું દૂધ કે છાશ નહીં નાખ્યા છે. છાશના સંસર્ગની થી દહીં થઈ જાય છે. એવા મનુષ્ય છે હલાવા જેવું નથી. આ જ્ઞાન હવે બહુ શક્તિ વાળા થઈ ગયા. હવે પણ હજુ ભાગી જાય છે બધી કડકાઈ કરીએ હવે તો ના ભાગે. હવે જે પેલા આજે અનુભવ છે એટલે જાય નહીં. હવે એ તો અમુક જ ના થાય. તમારા જે અમુક માણસો જે આજના છોકરા ના કઈ નહીં કરે. એક પેલા આપડે એમના ભાઈ ને સુધી કહ્યું હતું ડફોળ શું કહ્યું હું ડફોળ દાદા એમને ડફોળ કેવા કારણ હોવું એટલે 6 મહિના સુધી આપણે સ્ટડી કરી ડફોળી જવા મારી. જ્યાંથી બોલ્યો નહી ત્યાંથી એ બધું માલ નીકળવા મળે. 6 મહિના ડફોળી બધી જતી રહી કે કહ્યું મને કે ફરી કોણ નવરો નથી એટલે કે નવરો હતો. આપડા સાહેબ ને શું કહેતો તમને ખબર છે? સાહેબ ને
ઘનચક્કર. ઘનચક્કર. હવે એક મને કહો તો ના કહો. પેલા તો એવું થઈ ગયા હતા. અને એ એકલા જ માણસ એવા છે કે મને કહ્યું તમે મને તો ગયા જેવો છે. શું કહે મને કહે છે. હું નવરો નથી. મને તો આ એક શબ્દ કરે બોલવું પણ આગળ એને બોલો ને બેનભાઈ ને એટલી બધી જિંદગી વપરાઈ જાય બધી 8 કલાક ફરી માં વાપરીએ ને કોકનું બહુ અહીં બહુ બગડતું લાગે તો જ આપી દઈએ. તમને શું આપી દઈએ? પણ બહુ બગડતું બહુ બગાડતા ગાડું ચાલે કરતો પછી આપણે સ્પીડ હોય કે ના હોય ઓછી હોય તો બગાડ. મેં કજુ કહ્યું છે ને એને એની સ્પીડમાં ચાલ્યા કરે છે. મને ક્યાં કરું તમે ક્યાં કરું નહીં ફાટી નહીં જતો. આ તો કરો છો મને કેર ફાટી જાય દીધું. ઠીક છે કે રાજુ તારે આગે પડી છે કે રાજી ક્યાં છે? રાગે પડી ગયું છે ને. અને આખો દાડો ચિંતા કરી ઘરનું આવું શું ઘરનું એને પૂજો વાળી જમી લે આપણો અને આવી પડ્યો હશે ના આવી કહેવાય નહીં. આપડે સદાય પડ્યા હોય તો આવી કેવું પડે નહીં. વાત કરી 4 રૂમમાં સાફ કરી નાખી કોણ થાય ફોન કરી ના હોય ખોટી આવી બે થાય ના થાય. અને બગલો હોય તો નોકરો ચાકરો પરવેશ રહેવું પડે ને કમાવાનું. આખો દાડો મેં રસ્યો પડતો હોય તે મુંબઈમાં દ્રશ્યો કેવા હોય તો ત્યાં તેનો ઉંદર જોયેલા કે મુંબઈમાં મુંબઈ ના ઉંદર તમે જોયેલા નહીં? કેળા કેળા હોય છે કોડ કેળાય બહુ ઉંદર હોય. ખેતરમાં હોય મોટા રોટલી લોટ વધેલો ને બધા આટલો બસ નાખી દે નથી આ રસોયા એ બધા ઉંદરો થઈ એ બીજા સેકન્ડ મને ઉંદર એ બધું ચોખ્ખું ઘી ને એ બધું ખાઈ જવાનું પેલા શેઠ ને અને શેઠાણી ને બેનું પ્રેશર હોય બચારા. અને 12 લાખ નો ફ્લેટ હોય તે આમ ખુરશી જણ પેલા એ ભૂતા બેઠા ને ભૂતો મને બોલાવે હું જોઉં ભૂત જેવો થઈ ગયો. આ તારે રસ્યો જો કેવો નોકર હાવ કાળો હતો તેનો ગોરો થઈ ગયો. કારણ કે ચોખ્ખા ઘી ના રોટલી બધી ક્યાંથી ખાવાની. અગર એટલું જ કહ્યું કે અમારી બાથરૂમમાં તમારે લાવવા નહીં તો એમની બાથરૂમમાં એમને બીજું ખાવા પીવાનું મસ્ત મળી પછી જોઈએ. અને આ આખો દાડો ચિંતા કર્યા કરે આમ થઈ ગયું તેમ થઈ ગયું આમ થઈ ગયું. 10 લાખ નો બંગલો આવ્યો તો ભોગવવાનું મળ્યું. એક જણ તો ગયો હતો તે ભાઈ અથડાયા છે મોટા શ્રીમંત માણસ. તમે હતા જોડે પેલો બેભાન 2 વર્ષથી બેભાન છે. વાંચ એકલી ઉઘડે બીજું કશું ભાન નહીં. બીજું કશું આપડે વાંચ નું અમાઉન્ટ કરી છે કશું 2 વર્ષથી કોઈ ઇન્દ્રિય નું ભાન નહીં કશું જ ભાન નહીં. મોટરમાં હવે અમે ઘેર ગયો તમે શું જોયું તમે હતા કોણલા હતા શું શું એને ગયા હતું આ મહિને જવું હોય ને બંગલા દરેક રૂમમાં તો ફર્નિચર એટલું બધું સી રીતે જવું તે મુશ્કેલ જરા હરવા માટે જે મજબૂરી છે અથડાવવા માટે લોકો કે સુધી પૈસા હોય એટલે ડાયો માણસ ના હું આ પૈસા તો ઉની હોય તો ગમે તો હોય ચેક કરવાનું પૈસા છે
આ દયા માણસો કેટલાય ચંપલ વગર ફર્યા કરે ચંપલ એ કહી ગયેલો છે પાછું પણ કોઈ ના હોય તો શું થાય બીજો પેલી ભેગો થાય બીજો ભેગો થાય ખરો આ બધો આનંદ છે ને સત્સંગ ચાલે છે બરોબર દાદા બરોબર સારું ચાલે છે.